માંડવ્ય ઋષિએ યમરાજાને શાપ કેમ આપ્યો? શું હસ્તિનાપુરના મહામંત્રી વિદુરજી પોતે જ યમરાજ છે? ચાલો જાણીએ. નમસ્કાર મિત્રો, શાસ્ત્રી દર્શન પંડ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક નવી કથા સાંભળીએ. એક વખત એક રાજાના રાજમહેલમાં ચોરોએ ચોરી કરી. રાજમહેલનું ઘણું બધું ધન લઈને ત્યાંથી ભાગી ગયા. સિપાહીઓએ એમની પાછળ પડી અને ચોરોને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ ચોરોએ ભાગતા ભાગતા રસ્તામાં માંડવ્ય ઋષિનો આશ્રમ આવતો હતો. એ માંડવ્ય ઋષિના આશ્રમમાં ચોરોએ બધું ધન મૂકી દીધું અને એવું વિચાર્યું કે આપણે અત્યારે આ ધન મૂકી અને અહીંથી ભાગી જઈએ, પછી થોડા સમય પછી આવી પાછું આપણું ધન અહીંથી લઈ જશું. એટલે આશ્રમની અંદર ધન છુપાવી અને ચોરો ત્યાંથી ભાગી ગયા. હવે સિપાહીઓ પાછળ આવતા હતા. સિપાહીઓને થયું કે આ ચોર લોકો જે છે એ આશ્રમમાં આવ્યા છે. એટલે આશ્રમમાં તપાસ કરી અને તપાસ કરતા રાજાનું એ બધું ધન સિપાહીઓને મળી ગયું. અને પછી સિપાહીઓએ તપાસ કરતા ખબર પડી કે આ માંડવ્ય ઋષિનો આશ્રમ છે. આશ્રમની અંદર ગયા તો માંડવ્ય ઋષિ હાજર હતા. માંડવ્ય ઋષિ પોતે જ ચોર છે એવું સમજીને સિપાહીઓ માંડવ્ય ઋષિને લઈ અને રાજાની સમક્ષ ઉપસ્થિત થયા અને રાજાને કીધું કે મહારાજ, આ માંડવ્ય ઋષિના આશ્રમમાંથી આ ધન મળ્યું છે અને આ ઋષિ જ ચોર છે. રાજાએ પણ ક્રોધમાં આવી અને વિચાર કર્યા વગર તરત જ એમને મૃત્યુદંડની સજા આપી અને મૃત્યુદંડમાં એને સૂળીએ ચડાવવાની સજા આપી. હવે સૂળીએ ચડાવવા એટલે શું? આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે સૂળીએ ચડાવવાની સજા આપતા પહેલા તો સૂળીએ ચડાવવા એટલે કે એક લોખંડની એક શૂળ હોય, શંકુ આકારની. એ શૂળમાં ઉપરનો જે ટોચનો ભાગ હોય એ એકદમ અણીદાર હોય. હવે જેને સજા થઈ હોય સૂળીએ ચડાવવાની, એ વ્યક્તિને એ શૂળ ઉપર બેસાડવામાં આવે અને શૂળ ઉપર બેસાડ્યા પછી જે શૂળની અણી છે એ એના ગુદાના ભાગમાં પ્રવેશ કરે અને ઉપરથી એને વજન આપવામાં આવે. જેમ જેમ વજન આપતા જાય એમ નીચેથી શૂળ છે એના શરીરમાં પ્રવેશ કરતી જાય અને જેમ જેમ શૂળ પ્રવેશ કરે એમ એમ અસહ્ય પીડા અને અસહ્ય વેદનાથી એ વ્યક્તિનું શરીર ચીરાઈ જાય અને એ મૃત્યુ પામે. તો આ રીતે સૂળીએ ચડાવવામાં આવતા. હવે માંડવ્ય ઋષિને તો રાજાએ સજા આપી દીધી કે એને સૂળીએ ચડાવો. માંડવ્ય ઋષિને સૂળીએ ચડાવવામાં આવ્યા. પણ માંડવ્ય ઋષિ ખૂબ જ તપસ્વી હતા. સૂળીએ તો એમને ચડાવ્યા, પણ એમના તપોબળના પ્રભાવના કારણે જે શૂળ છે એ માંડવ્ય ઋષિના શરીરમાં પ્રવેશ ન કરી શકી અને શૂળથી 1 ઇંચ ઉપર માંડવ્ય ઋષિ પદ્માસન વાળીને બેસી ગયા. હવે આ દ્રશ્ય જ્યારે રાજાએ જોયું ત્યારે રાજા ભયભીત થઈ ગયા. રાજાને એમ થયું કે આ તો કોઈ તપસ્વી મહાપુરુષ છે અને આપણે આને ખોટી સજા અપાવાઈ ગઈ છે. હવે શું કરવું? એટલે તરત જ એમને શૂળ ઉપરથી નીચે ઉતારવામાં આવ્યા. રાજાએ ઋષિના ચરણમાં દંડવત પ્રણામ કર્યા અને ક્ષમા માગી કે મહારાજ, મારી ભૂલ થઈ છે, મને ક્ષમા આપો. માંડવ્ય ઋષિને ક્રોધ તો ખૂબ આવેલું, પણ માંડવ્ય ઋષિએ કીધું કે રાજા, તું તો એક પામર જીવ છો, તું મને સજા ન કરી શકે. સજા કરવાનું કામ યમરાજાનું છે. જા, તને તો માફ કરું છું, પણ હવે યમરાજાની ખબર લેવા જાઉં છું. ત્યાર પછી માંડવ્ય ઋષિ યમપુરીમાં આવ્યા અને માંડવ્ય ઋષિ યમપુરીમાં આવ્યા ત્યારે યમરાજાની સભા ચાલતી હતી. યમપુરીના દ્વાર બંધ હતા, પણ માંડવ્ય ઋષિએ ક્રોધમાં આવી પગની એક જ લાત મારી યમપુરીના દરવાજા ખોલી નાખ્યા. સભા આખી સ્તબ્ધ બની ગઈ અને માંડવ્ય ઋષિએ સભામાં પ્રવેશ કર્યો. યમરાજા એના આસન ઉપર ઊભા થયા, નીચે ઉતરી એમને પ્રણામ કર્યા અને કીધું કે મહારાજ, હું તમારી પૂજા કરું, પધારો. માંડવ્ય ઋષિ ક્રોધિત હતા. માંડવ્ય ઋષિએ કીધું કે રાજા, હું તારી પૂજા લેવા માટે નથી આવ્યો, હું તારી ખબર લેવા આવ્યો છું. સૌથી પહેલા તો તું મને એ કહે કે મેં એવું કયું પાપ કર્યું છે કે જેના કારણે મારે આ સજા ભોગવવી પડી છે, શૂળ ઉપર ચડવાનો વારો આવ્યો છે. યમરાજાએ વિચાર કર્યો કે મારી ભૂલ તો થઈ છે, મહારાજનું એવું કોઈ પાપ તો છે નહીં, પણ હવે જો હું એમ કહીશ કે મારી ભૂલ થઈ છે તો ઋષિ એટલા બધા ક્રોધમાં છે કે મને શાપ આપી દેશે. એટલે એમણે એક યુક્તિ કરી. એમણે કીધું કે મહારાજ, તમે 3 વર્ષના નાના હતા ને ત્યારે તમે એક પતંગિયાને સૂળ ભોંકીને મારી નાખેલું, એની આ સજા તમને આપવામાં આવી છે. આ સાંભળ્યું એટલે માંડવ્ય ઋષિનો ક્રોધ એટલો બધો વધી ગયો અને એણે કીધું કે રાજા,
તમને ન્યાયની કંઈ ખબર નથી, તમે તો ન્યાય કરવા માટે જ બેઠા છો. 6 વર્ષ સુધીની ઉંમરના બાળકે કાંઈ પણ અપરાધ કર્યો હોય તો એની સજા એને સ્વપ્નમાં થાય, અને એના બદલે તમે મને જાગ્રત અવસ્થામાં સજા આપી છે, માટે તમે નિયમનો ભંગ કર્યો છે. હું તમને શાપ આપું છું કે તમે પૃથ્વી ઉપર જાઓ અને એક શૂદ્ર સ્ત્રીના ગર્ભથી તમે જન્મ ધારણ કરો અને એક દાસીના દીકરા થઈ અને તમે જીવન વ્યતીત કરો. આ રીતે માંડવ્ય ઋષિએ એમને શાપ આપ્યો, અને એ શાપના કારણે સ્વયં યમરાજ વિદુર બની અને પૃથ્વી ઉપર અવતરિત થયા, અને દાસીના દીકરા તરીકે એમનો જન્મ થયો, અને હસ્તિનાપુરનું મહામંત્રી પદ પણ એમણે સંભાળ્યું. આજે પણ તમને ખ્યાલ છે કે વિદુર નીતિ ખૂબ વખણાય છે. વિદુરજી ખૂબ જ્ઞાની હતા, અને જ્ઞાનીની સાથે સાથે એક બુદ્ધિવાન વ્યક્તિ પણ હતા, અને માત્ર એટલો જ એમનો પરિચય નથી, પણ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત પણ હતા. જો આ તમને કથા પસંદ આવી હોય, તમને કંઈક નવું જાણવા મળ્યું હોય, તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. રાધે રાધે.